કેમ છો મિત્રો? ફરી એક નવા વિલોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો કોઈ દી કોઈએ નહીં દેખાડ્યું ને તેવું આજ વિલોગમાં તમને દેખાડવાનો છું. તમે આ જોઈશો તો તમને ખબર નહીં પડે કે આ શું છે. તો મિત્રો આ ડી પાયલ છે જે સિલ્વર બનાવવામાં આવે. પહેલાં આવા લસ્સા આવે આને હરવું કહેવાય. એ પહેલાં બનાવવામાં આવે ને તે હરવું એને આમ ખોલતું જવાનું ને હરવું બાયણે નીકળતું જાય. ત્યાં લોખંડનો પથ્થર છે ત્યાં મને હથોડી છે જે ડી પાયલની હથોડી આવે તે ત્યાંમાં મઠારવાનું હોય તે ક્લીન કરવાનું હોય. પછી એકદમ ક્લીન થઈ જાય આ મઠારી એટલે જો આમાં ક્લીન દેખાતું હોય છે. અહીંયા ખડબસ્યું દેખાતું આ બાજુ ક્લીન છે. મઠારીને આવા પછી સીધા પટ્ટા પડી જાય એમના. પછી કટિંગ કરશું આપણે હવે આનું માપ લઈને. જે પાયલનું આપણે મેન્યુફેક્ચરિંગ અહીંથી બધી કરશું. યુટ્યુબમાં લગભગ આ વિડીયો એક કોઈ વાર નહીં આવ્યો હોય. હજી લગીનમાં કોઈ ચડાવ્યો નહીં હોય યુટ્યુબમાં વિડીયો. બ્લેક છે પછી આખું વ્હાઈટ કરી નાખશું આપણે એસિડમાં નાખીને. ગાઈસ માપ કપાઈ ગયું છે. આ 9નું છે, આ 9.5નું અને આ 10નું અને 11નું અને 12નું માપ કપાણું છે. 30 જોડી આમાં, 30 જોડી આમાં અને 30 જોડી આમાં. 4 માપ ગોઠવાઈ ગયા છે. આવડું કેમિકલ છે આપણું જ્યાંમાં સોપડવાનું આવે ત્યાંમાં સોપડવાનું આઈતેથી આમ. રેણ કાપવાની છે. રેણ કટિંગ થઈ ગઈ છે. હવે ચાંદીની જે રેણ આવે છે ખોખું છે એવા વગેરેનું સારું કહેવાય. અને તૈયાર થયા પછી કેટલો વજન થાય જોવી. 20 ગ્રામ થયું છે. તૈયાર થયા બાદ કેટલું થાય એ જોઈશું આપણે હવે. મિત્રો હવે જો રહેવાનું ચાલુ કરવાનું છે. જે આમાં આપણે ગનેથી રહેવાનું. આ ઝીણી ગને આ મોટી ગને આવડી આ રેણ છે. બોલી ચણા આવી ગયા છે. હવે નાસ્તો કરી લેવી મિત્રો. અને 3 જોડી રેવાઈ ગઈ. રેવાઈ ગયું છે એટલે આને ક્લીન કરવા હથોડીથી મઠારવું પડે. તો આમ આ સિંગલ મઠારવું અને આ હવે ડબલ. જો તે ડબલ દેખાય ને એટલે ડબલ દેવાય કહેવાય અને આને સિંગલ કહેવાય. હવે ડબલ મઠાર નાખી. હવે આ ટાંકીને 5નું માપ કમ્પ્લીટ થઈ ગયું છે. 3 કાસ્ટિંગ પેલી જોડી ટકાઈ ગઈ છે. એ 4 વાળી કરી છે અને આવડી આ 5 વાળી કરી. 1 2 3 4 ને 5 કેમિકલમાં જે કે ટીલી કહેવાય ને એ ટીલી નાખી દીધી છે. હવે આમાં મૂકવાની આ સીપીએથી મૂકવાની હોય. જાળીમાં ભરાઈ ગયા છે જો આંકડા. આવા
આવા પીસ છે એવું મૂકી દેવી, નાકાવાળા આવે, કલરિંગ ડાયમંડ વાળા આવે ને તે નોખો નોખો કલર હે. લાલ પીસ મુકાઈ ગયા છે. હવે આમાં લાલ ને લીલો મૂક્યો અને આમાં બ્લુ અને તાપ મારવાનું ચાલુ કર્યું છે. હવે મોટી ગન છે. ત્રણેય જોડીને તાપ લાગી ગયો છે. મિત્રો હવે ઘૂઘરીયું ફિટિંગ કરવાની છે. કડિયું છે, આંકડા છે, એક આ જોડીમાં અને એક આ જોડીમાં, બેયમાં ઘૂઘરી ફિટિંગ કરવાની. આમાં નથી કરવાની. આ ઘૂઘરીયું અને આ કડિયું અને આ પીસ પડ્યા છે. આવડા આંકડિયા છે. હવે આંકડામાં ઘૂઘરી નખાઈ ગઈ છે. જોડીમાં પણ નખાઈ ગઈ. તો આ ચોટાડ દેવી. બધા આંકડાને હવે લાગી ગયા છે ટાંકા. હવે કુકરીમાં ટાંકા મારી દેવી. ટાંકા ચોટાડી દેવી. આમાં ઊભા કરી નાખવાના. આંકડા નખાઈ ગયા. હવે વ્હાઈટ કરવાના છે. આ એસિડ છે. ગરમ કરીને હવે એસિડમાં નાખશું એટલે વ્હાઈટ થઈ જશે. જો મિત્રો વ્હાઈટ થાય છે. જો મિત્રો વ્હાઈટ થઈ ગઈ બ્લેક માંથી. આ એસિડમાં નાખી એટલે શાંતિ થઈ જાય વ્હાઈટ. જો મિત્રો થઈ ગઈ ને વ્હાઈટ. આ હોતે પાણીઓ ચણવા આવી ગયો. જોઈ લો કાયમ ચોખા નાખીને એટલે ચણવા આવે. આ બીજી જોડી છે. આટલી તોડી થઈ છે. હવે બીજી વાર પાછી ગરમ કરીને એસિડ નાખશું એટલે પાછી બીજી વાર તોડી થઈ જાય. આટલી તો થઈ ગઈ છે. બીજો રાઉન્ડ આવશે. બારે બ્રશ મારી દેવી. થઈ ગયા આવશે તોળા, સિલ્વર પાયલ. ઘરનું મેન્યુફેક્ચરિંગ હોય એટલે બધું પહેલા કાઢવું હોય. પહેલા આવું જ હોય. જુઓ આ તોવી એસિડમાં નાખીને ધોઈ નાખીને એટલે આટલી તોળી થઈ જાય. અને હજી બતાવીશ બીજી વાર વાઇબ્રેટ કરવાનું છે. વાઇબ્રેટ કરીને પણ પાછું બતાવીશ. વાઇબ્રેટ થઈ ગઈ છે 3 જોડ્યું. અને સોલ કામ પણ થઈ ગયું છે. જે આ સમકાય તે તો ચમક આવે ને, આંકડા પણ બતાય ક્લિયરી થઈ ગયા છે. વજન કરી દો કેટલા ગ્રામની થાય છે. મિત્રો ખાલી ખોખું 20 ગ્રામનું થતું તો હવે 36 ગ્રામની થાય છે આ જોડી. અને આ 37 ગ્રામની થાય છે. અને આ 33 ગ્રામની થાય છે.
ત્રણેયનું વજન 107 ગ્રામ થાય છે. મસ્ત પેકિંગ થઈ ગઈ છે આ